નમસ્કાર મિત્રો, જીગર સર ફિઝિક્સ YouTube ચેનલમાં આપ દરેકનું હાર્દિક સ્વાગત છે. જો તમે લોકોએ મારી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ઝડપથી કરી નાખો તથા તમારા WhatsApp, Facebook અને WhatsApp સ્ટેટસમાં વિડિયોની લિંકને શેર કરો અને તમારા મિત્રો, સગા સંબંધીઓ અને સ્નેહીજનોને પણ કહો મારી આ ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરે. ચાલો મિત્રો, છેલ્લે આપણે ચેપ્ટર નંબર 3 સુરેખ પદ પર ગતિ એનો વધારાનો સ્વાધ્યાય ગણતા હતા. એમાં છેલ્લે આપણે 24માં દાખલા નંબર સુધી ગણતરી કરી. ત્યારબાદ દાખલા નંબર 3.25 આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમક્ષિતિજ લાંબો પટ્ટો 4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિમાં છે. આકૃતિ આપેલી છે, ટેક્સ્ટબુક સાથે રાખજો. એમાં એક પટ્ટો છે, સમક્ષિતિજ લાંબો પટ્ટો, બરાબર છે. તો એ 4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિમાં છે. ચાલો, તો પટ્ટાને આપણે બેલ્ટ કહી દઈએ. એટલે બેલ્ટનો વેગ આપેલો છે 4 કિલોમીટર પ્રતિ કલાક, બરાબર. કઈ દિશામાં ગતિ કરશે તો એ તમને આકૃતિમાં દર્શાવેલું છે. આવી રીતે એક પટ્ટો છે, એ પટ્ટો આ દિશામાં ગતિ કરે. આ દિશામાં લખેલું છે 4 કિલોમીટર પ્રતિ કલાક. આગળ વાંચો. આ પટ્ટા પર બાળકના માતા-પિતા એકબીજાથી 50 મીટર દૂર બેઠા છે. જોઈ શકાય છે આ બાજુ ફાધર છે એટલે F લખેલો છે. અહીંયા ઈ બાળકના માતા છે એટલે મધર નો M લખેલો છે, બરાબર. ઈ બેઠા છે, એકબીજાથી અંતર કેટલું આપેલું છે? 50 મીટર અંતર આપેલું છે. આગળ વાંચો શું કહે છે. અને બાળક પટ્ટાની સાપેક્ષે, અંદર બાળક દેખાય જ છે, બાળકને અહીંયા દોરેલો છે. બાળકને ચાઇલ્ડ કહેવાય એટલે આપણે એને C વડે દર્શાવ્યું છે, અથવા ખાલી બાળક કહો તો પણ ચાલશે. ઈ બાળક પટ્ટાની સાપેક્ષે 9 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પટ્ટા પર માતા-પિતાની વચ્ચે આગળ પાછળ દોડે છે. નાનું છોકરું હોય તો એ ઘડી મમ્મી આગળ જાય, ઘડી પપ્પા આગળ જાય, મમ્મી આગળ પાછળ દોડે છે. ઈ બાળકની ઝડપ આપેલી છે, ચાઇલ્ડની ઝડપ કોની સાપેક્ષે? પટ્ટાની સાપેક્ષે, એટલે બેલ્ટની સાપેક્ષે. આવું કીધું છે તમને ફરજિયાત. ચાઇલ્ડની ઝડપ બેલ્ટની સાપેક્ષે કેટલી આપેલી છે? તો એ તમને ઝડપ આપેલી છે 9 કિલોમીટર પ્રતિ કલાક. આગળ વાંચો શું કીધું છે. હવે પ્લેટફોર્મ ઉપર સ્થિર ઉભેલ અવલોકનકાર માટે, હવે અહીંયા ક્યાંક એક અવલોકનકાર ઊભો છે, તમને દેખાય જ છે, બરાબર છે. અહીંયા એક અવલોકનકાર ઊભો છે, સ્થિર ઊભો. આની સાપેક્ષે ઈ અવલોકનકાર માટે ઓપ્શન એ કરી દીધું. એના માટે પટ્ટાની ગતિની દિશામાં દોડતા બાળકની ઝડપ શું છે? અત્યારે એ ઓપ્શનમાં શું કરે છે? બાળક રહ્યો ઈ પટ્ટો હોય, પટ્ટાની દિશામાં જ દોડે છે. એટલે પટ્ટો એમ, બાળક પણ. તો કોની ઝડપ કીધી? બાળકની ઝડપ શું હોય છે? બાળકની ઝડપ એટલે ચાઇલ્ડની ઝડપ. પણ કોની સાપેક્ષે? તો જો પહેલા જ વાક્યમાં લખ્યું પ્લેટફોર્મ ઉપર ઊભે સ્થિર ઉભેલા અવલોકનકાર માટે, એટલે આની સાપેક્ષે. આની સાપેક્ષે એટલે આ જમીન જ કીધું, ગ્રાઉન્ડ. કારણ કે આ જમીન ઉપર સ્થિર ઊભો એટલે જમીન કીધું. એટલે બાળકની ઝડપ ગ્રાઉન્ડની સાપેક્ષે કેટલી? તો જો તો હવે બધું સાપેક્ષ વેગ આપેલું એટલે સાપેક્ષ વેગનો દાખલો થઈ ગયો. તો આ કોની સાપેક્ષે ઝડપ આપેલી હોય? 4 કિલોમીટર પ્રતિ કલાક નથી કીધું એટલે ગ્રાઉન્ડ. બેલ્ટની ઝડપ, બેલ્ટ એટલે પટ્ટો, પટ્ટાની ઝડપ ગ્રાઉન્ડની સાપેક્ષે, બરાબર. આ પટ્ટાની દિશામાં જ ગતિ કરતો હતો એટલે. ચાલો, બી ઓપ્શન શું કીધો હોય? પટ્ટાની વિરુદ્ધ દિશામાં. પટ્ટાની બાળક રહ્યો ઈ પટ્ટાની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે, પટ્ટાની વિરુદ્ધ દિશામાં. તો બાળકની ઝડપ કેટલી? બાળકની ઝડપ ચાઇલ્ડની ઝડપ પણ કોની સાપેક્ષે? તો પહેલા જ કહી દીધું, સ્થિર ઉભેલા અવલોકનકારની સાપેક્ષે. હવે અહીંયા ખાસ જોઈજો. પહેલા કેસમાં શું થાય છે? પટ્ટો જાતો હોય, આ પટ્ટો 4 કિલોમીટર પ્રતિ કલાક, એ જે દિશામાં જાય એ દિશામાં બાળક દોડે એટલે આમ દોડે. બીજા કેસમાં શું લેવાનું? પટ્ટો આમ જાય, બાળક આમ દોડે વિરુદ્ધ દિશામાં. હવે સી ઓપ્શનમાં શું કીધું છે? ચાલો, ત્રીજા ઓપ્શન સી માં કેવું કીધું છે? એ અને બી માં બાળકને લાગતો સમય શું હશે? એ એટલે આમ, જ્યારે બાળક અહીંયાથી અહીંયા પહોંચે ત્યારે કેટલો સમય લાગે? પટ્ટાની દિશામાં દોડવું હોય. પછી બી ઓપ્શનમાં શું કીધું? બાળક પટ્ટાની વિરુદ્ધ દિશામાં ગતિ કરે, અહીંયાથી આમ દોડે
ત્યારે સમય શું લાગે એટલે a માં સમય કેટલો અને બી ઓપ્શન માં સમય કેટલો બરાબર છે ચાલો ગણતરી કરીએ પહેલા એ ઓપ્શન થી ગણતરી કરતા જાઓ હવે આટલી તો ખબર પડી ગઈ સાપેક્ષ વેગનો દાખલો કારણ કે આની સાપેક્ષે અવલોકનકારની સાપેક્ષે એવું બધું કીધું આ અવલોકનકાર છે હો ભાઈ અવલોકનકાર એટલે જોવા વાળો વ્યક્તિ ચાલો આપણે એ ઓપ્શન થી બાળક પટ્ટાની દિશામાં ત્યારે બાળકની ઝડપ એટલે ચાઇલ્ડની ઝડપ જમીન ઉપર ઉભેલા જમીન ઉપર ગ્રાઉન્ડ જ કહી દીધું એ અવલોકનકારની સાપેક્ષે કેટલી તો VCG શોધવું હોય તો એનું ડાયરેક્ટ સૂત્ર આવડે VC VG જે પહેલા હોય પહેલા પછી હોય પછી આમાંથી કોઈ એકની ઝડપ આપેલી આ C ની ઝડપ આપી હતી કોની સાપેક્ષ B ની સાપેક્ષ અહીંયા B લખવાનું અહીંયા પણ B લખવાનું કમ્પ્લીટ ચાલો જો VCB આપેલા જોઈ લો VCB આપેલા ચાઇલ્ડની ઝડપ બેલ્ટની સાથે અત્યારે બાળક કઈ દિશામાં દોડે બેલ્ટ છે એ દિશામાં બે એક દિશામાં દોડતા હોય તો ધન જ લેવાની હોય નહીતર એક માઈનસ લેવા પડે અર્થ સમજો છો અહીંયા તમે આજે બે કિંમત લ્યો આ બે કિંમત અત્યારે જો ચાઇલ્ડની ઝડપ કઈ દિશામાં બેલ્ટની દિશામાં છે એટલે એમ આ કેટલા આપેલા 9 આ માઈનસ VGB આપેલા નહીં VGB નહીં VBG આપેલા હવે VBG બેલ્ટ કઈ દિશામાં અત્યારે બેલ્ટ તો આ દિશામાં છે એટલે એ આપણે જે લીધું બરાબર જ લીધું બરાબર હું શું કહું એ ખબર પડે બે વિરુદ્ધ દિશામાં આવે ત્યારે તમને ખબર પડી જશે હું શું કહેવા માંગુ છું કમ્પ્લીટ અત્યારે સમજો VCB આપેલા છે VCB ની કિંમત કેટલી છે VCB ની 9 માઈનસ VGB માં થાય VBG આપ્યા પણ તમને આ તો ખબર છે કે VGB ને માઈનસ કર નાખો એટલે VBG થઈ જશે આના કરતા માઈનસ કરો આ તો b ના માઈનસ આને ઉલટાવા હોય g ની જગ્યાએ b કરવા હોય તો માઈનસ પડે ગુણી નાખો આપણે થિયરી ભણી ગયા હતા સાપેક્ષ વેગમાં બરાબર છે તો હવે કેટલા થઈ ગયા 9 VBG હવે VBG ની કિંમત મૂકી દે બીજી કેટલા છે 4 9 4 13 કિલોમીટર પ્રતિ કલાક આ એ ઓપ્શનનો જવાબ મળ્યો બાળકની ઝડપ અવલોકનકારની સાપેક્ષે મળી કિલોમીટર પ્રતિ કલાકમાં જતું એટલે આપણે કાઈ ચેન્જ કરવાની જરૂર પડી નહીં આ મીટર છે એને વિચારશું આપણે છેલ્લે ચેન્જ કરવા છે તેમ બરાબર ચાલો B ઓપ્શન VCG શોધવાનું છે ચાલો VCG નું સૂત્ર VCG બરાબર ચાઇલ્ડની ઝડપ ગ્રાઉન્ડની ચાઇલ્ડની ઝડપ VC VG હવે સમજો અહીંયા શું અહીંયા બાળકની વિરુદ્ધ દિશામાં દોડે બાળક આમ દોડે પટ્ટો આમ જાય તો કોઈ એકને પ્લસ લ્યો કોઈ એકને માઈનસ જેને પ્લસ લેવો હોય આ દિશા આપણે પ્લસ લ્યો એટલે આમ બેલ્ટ જાય એટલે બેલ્ટને પ્લસ લેવું બાળક પોતે માઈનસ છે બાળકની ઝડપ માઈનસ છે તો એને માઈનસ લ્યો VC હવે સમજાણું તમને બીજા કેસમાં પહેલા કેસમાં તો પ્લસ જ લીધા હતા બે એક દિશામાં તો એટલે આ બેને પ્લસ જ રાખવાના હતા અર્થ સમજાણો અહીંયા છે કે ઈ તો ભાઈ VGB નહોતા આપ્યા એટલે VGB એટલે VBC આપ્યા હતા એટલે ઉલટું કરો માઈનસ વડે ગુણી નાખો તો ઉલટે ખબર પડી ચાલો C એટલે B ની સાપેક્ષે આપેલ તો અહીંયા પણ B કરતા કમ્પ્લીટ ચાલો VCB CB કેટલા માઈનસ આ માઈનસ VGB GB નથી ભાઈ BC તો BG કરવા હોય તો પાછા માઈનસ VBG થઈ જાય આ સમજ્યા આ તો નિયમના માઈનસ આ VGB નથી આપણે એક VBG હોય તો આને માઈનસ વડે ગુણી નાખો એટલે થઈ જશે માઈનસ ન ઓછે ઓછે પ્લસ VBG કેટલા છે જો તો +4 મૂકી દો એટલે જવાબ મળશે -5 કિલોમીટર પ્રતિ કલાક આ VCG મળ્યા સમજાય છે દાખલો એકદમ સરળ પેલું સૂત્ર આવવું જોઈએ પણ એ ખાસ ધ્યાન રાખો બાળક કીધું છે તો બાળકની ઝડપ આમ છે પટ્ટાની ઝડપ આમ છે તો પહેલા કેસમાં 2 પ્લસ આ 2 પ્લસ રાખ્યા બીજા કેસમાં શું થાય બાળક આમ દોડે પટ્ટો તો આમ જ જાય બાળક વિરુદ્ધ દિશામાં દોડે પટ્ટો આમ જાય પટ્ટાને આમ ધન રેખા આપણે તો બાળકની ઝડપ માઈનસ કરી નાખી બાળક ચાઇલ્ડની ઝડપ માઈનસ કરી નાખી અને આ બેલ્ટ એટલે પટ્ટો પટ્ટાની ઝડપ પ્લસ રાખી આ તરફ જતો આ જવાબ મળ્યો બીજો C ઓપ્શન માં શું A માં કેટલો સમય લાગશે B માં કેટલો સમય લાગશે ચાલો C ઓપ્શન
પેલા બાળક પટ્ટાની દિશામાં દોડતો હોય ત્યારે એ ઓપ્શન એટલે બાળક પટ્ટાની દિશામાં દોડે ત્યારે ત્યારે ગણતરી કરીશું ત્યારે બાળકને અહીંયાથી અહીંયા પહોંચતા કેટલો સમય લાગે સમય કીધું છે અંતર આપેલું છે સમય પૂછ્યો અંતર સમય ઝડપના સૂત્રમાં એટલે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય શોધવાનો કીધો તો સમય બરાબર અંતરના છેદમાં ઝડપ હવે જો ઝડપ બધી ઝડપ કિલોમીટર પ્રતિ કલાક પણ આ મીટરમાં છે એટલે આને કિલોમીટર કરી નાખો મીટરમાંથી કિલોમીટર કરવા હોય તો 1000 વડે ભાગવા પડશે 1000 વડે ભાગીને એટલે કેટલા થાય 0.0550 કિલોમીટર બરાબર ચાલો અંતર કેટલું છે 0.050 કિલોમીટર ઝડપ કઈ લેવાની સાહેબ હવે અહીંયા પ્રશ્ન હવે સમજી જવાબ દેવાનો સમજી લોજિક કોનો સમય શોધવાનો તો કે બાળક અહીંયાથી અહીંયા પહોંચે એટલે આ પટ્ટાની દિશામાં દોડે છે એટલે બાળક આમ દોડતો હોય અહીંયાથી અહીંયા પહોંચે ત્યારે કેટલો સમય લાગે એટલે દોડે એ કોણ બાળક એટલે લેવાની થાય તો બાળકની ઝડપ જ લેવાની થાય બાળક એટલે ચાઇલ્ડની ઝડપ આ છે અને આ પણ છે ચાઇલ્ડની ઝડપ જ છે પણ ગ્રાઉન્ડની સાપેક્ષે અને બેઝની સાપેક્ષે હવે મને જવાબ આપો તમે આ બાળક દોડે છે એ કોની સાપેક્ષે દોડે તો કે આ પટ્ટા ઉપર દોડે એટલે પટ્ટાની સાપેક્ષે દોડે છે કોની સાપેક્ષે પટ્ટાની સાપેક્ષે દોડે તો ઝડપ આ લેવાની થાય એ બાળક જે પટ્ટા ઉપર દોડે પટ્ટા ઉપર અંતર કાપે એટલે પટ્ટાની સાપેક્ષે આ ઝડપ લેવાની થાય એ પ્લસ લ્યો કે માઈનસ લ્યો એને કોઈ લેવા દેવાનું પ્લસ જ લેવાનો કેમ સમય પછી માઈનસ ન હોય એટલે ખાલી પ્લસ જ દેવાના 9 કિલોમીટર પ્રતિ કલાક બરાબર છે એટલે સમય મળી જાય આ જે સમય મળશે એ કલાકમાં મળશે તમારી જે સાદું આપી દીધી એવી જ રીતે બાળક પટ્ટાની દિશામાં દોડે ત્યારે સમય મળ્યો તો બાળક પટ્ટાની વિરુદ્ધ દિશામાં દોડે તો પટ્ટાની વિરુદ્ધમાં દોડે ત્યારે તો એ સૂત્ર અંતર છે સમય પૂછેલો અંતર સમય એટલે ઝડપના સૂત્રમાં ઝડપ બરાબર અંતરના છેદમાં સમય મૂકશું એટલે આવશે સમય શોધવાનું અંતર તો હવે અહીંયાથી આમ દોડે ત્યારે એટલું અંતર અને અહીંયાથી આમ દોડે તો અંતર તો એટલું જ રહેવાનું તો ઝડપ હવે અહીંયાથી આમ દોડે તો બાળક પટ્ટાની સાપેક્ષે દોડે એટલે ઝડપ તો આ જ રહેશે ને એટલે બેયમાં સમય સરખો જ આવશે ખબર પડી જાય કારણ કે બેયમાં માત્ર ફેર શું પડે દિશા પણ પ્લસ માઈનસ તો લેવાના જ નહીં આવે કે સમય હંમેશા પ્લસ જ હોય એટલે માઈનસ તો લેવાના જ ન આવે ક્લિયર થઈ ગયું તો આ ત્રણે ઓપ્શન પૂરા થઈ ગયા એટલે આવા જો સાપેક્ષ વેગના દાખલા પૂછાય એટલે ખાસ સમજીને તૈયાર કરવા બરાબર છે એકદમ સરળ દાખલા તમને માત્ર સૂત્ર આવડે એટલે દાખલો આવડી જાય રેડી ચાલો ત્યાર પછી આગળ વધી દાખલા નંબર કોઈ છે આપણે 3.26 ઈ દાખલો કરવાનો નથી ઈ અટપટો દાખલો છે અને થોડો હાઈ લેવલનો દાખલો છે એટલે ઈ આપણે કરવાનો નથી ત્યાર પછી આગળનો દાખલા નંબર 3.27 જો 3.27 દાખલા નંબર 3.27 જો એમાં શું કીધું છે એમાં કીધું છે આકૃતિ 3.28 માં ચોક્કસ દિશામાં ગતિ કરતા કોણ માટે ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવે આકૃતિ તમને આપેલી છે અને એમાં ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવે છે ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ બરાબર છે તો જો એમાં એ ઓપ્શન દીધો કે t બરાબર 0 સેકન્ડ થી લઈ 0 આ સેકન્ડ છે એટલે તમને કોઈને 5 નો લાગે એટલા માટે હું અહીંયા ગેસ કરું 0 સેકન્ડ થી t બરાબર 10 સેકન્ડ શું એવું કઈ કીધું નથી અને બી ઓપ્શન t બરાબર 2 સેકન્ડ થી 6 સેકન્ડ સુધી કણ દ્વારા કપાયેલ અંતર કાપેલું અંતર શોધવાનું આમાં પણ કાપેલું અંતર શોધવાનું કે બેમાં છેલ્લે કે આટલા સમય માટે અંતર શોધો ને આટલા સમય માટે અંતર શોધો પછી કીધું a અને b માટે કણની સરેરાશ આમાંય કણની સરેરાશ ઝડપ આમાં પણ કણની સરેરાશ ઝડપ શોધવાની છે હા આમાં પણ સરેરાશ ઝડપ શોધવાની
રેડી? ચાલો જો આલેખ આપેલો જ હતો. આલેખને આપણે આ રીતે ડ્રો કરી નાખી. આપેલો બરાબર છે. અહીંયા 0 સેકન્ડ છે, અહીંયા એક્ઝેક્ટ 5 સેકન્ડ, અહીંયા 10 સેકન્ડ અને અહીંયા ઝડપ આપેલી છે 12 મીટર પર સેકન્ડમાં ઝડપ છે. સમય જોઈએ સેકન્ડમાં. બરાબર? ચાલો તો હવે એક પછી એક ગણતરી કરીએ. ચાલો આપણે દાખલા શીખવાડેલા છે આવડવું જોઈએ. જો પેલા 0 થી 10 સેકન્ડ 0 થી 10 સેકન્ડ એટલે બધી સેકન્ડ માટે કાપેલું કુલ અંતર શોધવાનું. અંતર શોધવું છે. હવે આલેખ આપેલા હોય આલેખ ઉપરથી પ્રશ્ન પૂછે તો મેં તમને ઓલી ટ્રીક આપી દીધી. એક પછી એક વસ્તુ વિચારતા રહો. અંતર શોધવું હોય અંતર ડાયરેક્ટ મળે નહીં, અહીંયા ઝડપ અહીંયા સમય ડાયરેક્ટ નહીં મળે ભાઈ. તો એક પછી એક વિચારો. ઢાળ વિચારશો તો ઢાળના પ્રવેગ મળશે. ઢાળ એટલે શું થાય? y ભાગ્યા x. y x ઉપર ઝડપ, ઝડપના છેદમાં સમય, ઝડપના છેદમાં સમય એટલે પ્રવેગ થાય. નહીં ઢાળ એટલે પ્રવેગ નો મળે. તો ક્ષેત્રફળ વિચાર. ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ ગુણ્યા પહોળાઈ. ઝડપ ગુણ્યા સમય એટલે અંતર થાય. કારણ કે અંતરના છેદમાં સમય એટલે ઝડપ. તો સમય તો આ બાજુ એટલે ઝડપ ગુણ્યા સમય એટલે અંતર. હા એટલે આનું જે ક્ષેત્રફળ શોધો એ જ તમારું અંતર થઈ જાય. પણ ક્યાં સુધી? 0 થી 10 સેકન્ડ માટે. ચાલો પહેલો ઓપ્શન 0 થી 10 સેકન્ડ માટે ક્ષેત્રફળ શોધવું હોય બે ભાગ કરો. બે ભાગ તો નાખો કારણ કે આખા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધતા નહીં આવે. એટલે નામ આપો આ O A B અને C બિંદુ. એટલે ખબર પડે O A B નું ક્ષેત્રફળ વત્તા હવે કાપેલું કુલ અંતર 0 સેકન્ડ થી લઈ અને 10 સેકન્ડ માટે કીધું. બરાબર? કાપેલું કુલ અંતર બરાબર શું થઈ જાય છે? ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ પ્લસ OAB નું ક્ષેત્રફળ પ્લસ ABC નું ક્ષેત્રફળ. ત્રિકોણ ABC નું અથવા તો કાટકોણ ત્રિકોણ ABC નું અથવા તો કાટકોણ ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ. હવે ક્ષેત્રફળ શોધતા આવડશે. આગળનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ પ્લસ 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. આમાં પાયો કેટલો થઈ જશે? 5. વેધ આનો વેધ કેટલો થાય? 12 પ્લસ 1/2 આનો પાયો કેટલો થાય? 5. આ 5 કહેવાય. આ જ ત્રિકોણ માટે વેધ 12 2 6 35 અહીંયા 2 6 35 એટલે 60 મીટર આવશે. અંતર એટલે મીટર એકમ આવે. 0 થી 10 સેકન્ડમાં કાપેલું અંતર મળી ગયું 60 મીટર. રેડી? એમાં સરેરાશ ઝડપ દીધી. ચાલો સરેરાશ ઝડપ. જો ખાલી ઝડપ હોય ને તો આ રીતે મળી જાય. તો સાહેબ તમે જે ઓલા છેલ્લા સ્વાધ્યાયના દાખલા ચલાય એમાં તો સરેરાશ ઝડપ હતી છતાં પણ તમે આમ શોધો. પણ યાદ રાખજો જ્યારે ખૂબ નાનો સમય આવે એક નોંધ લઈ આવજો. ખૂબ નાનો સમય હોય ને ખૂબ નાનો સમયગાળા ખૂબ નાના હોય તો નાના સમય માટે સરેરાશ ઝડપ એ લગભગ ઝડપ કહેવાય. શું કહેવાય? સરેરાશ ઝડપ એ લગભગ ઝડપ કહેવાય છે તે સમય. એટલે હું ડાયરેક્ટ આમ શોધી નાખતો. ઓછો સમય હોય ત્યારે અહીંયા સમય ઓછો નથી. ઓછો સમય એટલે વધીને 1 સેકન્ડ 2 સેકન્ડ હોય તો એ ખૂબ નાનો સમય કહેવાય. અહીંયા 5 સેકન્ડ 10 સેકન્ડ છે. હવે એના માટે કઈ ઝડપ એ સરેરાશ ઝડપ ન કહેવાય. અર્થ સમજો છો? ખૂબ નાનો સમય હોય એટલે સરેરાશ ઝડપ એ લગભગ ઝડપ કહેવાય. લગભગ બરાબર છે? ખબર પડી? એટલા હવે સરેરાશ ઝડપ ડાયરેક્ટ નહીં મળે. ખાલી ઝડપ વખતો મળી. સરેરાશ ઝડપનું તો સૂત્ર આપણે આ કાપેલું કુલ અંતર છેદમાં સમય. તમને 0 થી 10 સેકન્ડ માટે અંતરને ઝડપ કીધું. 0 થી 10 સેકન્ડ માટે કાપેલું કુલ અંતર ખબર છે i નું 60 મીટર. તો 0 થી 10 સેકન્ડ એટલે ટોટલ સમય કેટલો થયો? 10 સેકન્ડ. i રે 10 6 મીટર પર સેકન્ડ જવાબ આવી ગયો. રેડી? સરેરાશ ઝડપ પહેલા ઓપ્શનમાં તો સર તમને આમાં અંતર નહીં આમાં માત્ર સરેરાશ ઝડપ શોધવાની કીધી હોત તો પણ તમારે અંતર તો પહેલા શોધવું જ પડે આ જ રીતે. બરાબર? ચાલો હવે બીજા ઓપ્શનની ગણતરી કરીએ. બીજા ઓપ્શનની ગણતરીમાં થોડો ચેન્જ આવે. જોઈએ આપણે શું ચેન્જ આવે. જો બી ઓપ્શન
બી ઓપ્શન માં શું કીધું સમજો 2 સેકન્ડ થી 6 સેકન્ડ માટે કાપેલો 2 સેકન્ડ બધું હવે અહીંયા ક્યાં 2 સેકન્ડ છે 6 સેકન્ડ એટલે 5 પછી એક એટલે અહીંયા ક્યાં છે 6 સેકન્ડ એટલે 2 સેકન્ડ એટલે થઈ 6 સેકન્ડ એટલે આમાં કાપેલું કુલ અંતર કીધું હવે અહીંયાથી આટલામાં કાપેલું કુલ અંતર શોધવું હોય એટલે સોરી અહીંયા આટલે બરાબર તો અહીંયાથી આટલું ક્ષેત્રફળ થાય આટલું ક્ષેત્રફળ સાહેબ ભાગ પડતો આ ત્રિકોણ થઈ જાય આ ત્રિકોણ થઈ જાય પણ તને આ ખબર છે આ કેટલું છે અહીંયા સુધી ઈ નથી ખબર બરાબર છે હાલો આ ખબર પડી ગઈ રેડી એમ આવી રીતના અહીંયા પણ આ લંબાઈ શોધવા માટે આ અંતર ખબર હોવી જરૂરી ઈ નથી ખબર એટલે હવે આને કંઈક અલગ રીતે શોધવું પડશે સમજો કઈ રીતે પેલા કાપેલું કુલ અંતર તો હું આવું તો કરી શકું પેલા અહીંયાથી આટલા સુધીનું કાપેલું અંતર શોધી લઉં અને પછી પાછળની જે આ 1 સેકન્ડ રહી આ 1 સેકન્ડ માટે કાપેલું અંતર શોધી લઉં બેનું સરળ હતું એટલે કુલ અંતર મળી જાય ચલો અહીંયાથી આટલું અંતર શોધવા માટે થઈ મેં તમને કીધું ક્ષેત્રફળ ઉપરથી નહીં શોધી શકો કેમ નહીં શોધી શકો ક્ષેત્રફળ ઉપરથી શોધવા જાવ તો આ પહોળે આ બે ભાગ કરી નાખો એક આ ત્રિકોણનું ક્ષેત્રફળ વત્તા ચોરસ કે લંબચોરસનું ક્ષેત્રફળ તો અહીંયા આ કેટલું અંતર એ નહીં ખબર પડે ત્રિકોણ માટે આ જે વેધ આનો ખબર પડે આ 12 નો કે 12 તો આખે આખું એટલે આ નહીં ખબર પડે એટલે તમે ક્ષેત્રફળ ઉપરથી ગણતરી નહીં કરી શકો તો તમે જુઓ સતત એની ઝડપ વધે આ સેકન્ડે ઝડપ આ સેકન્ડે ઝડપ આ સેકન્ડે ઝડપ આ સેકન્ડે ઝડપમાં વધારો થાય ઝડપમાં વધારો થાય ઝડપમાં એક સરખો વધારો થાય જો આ ઝડપનો આલેખ છે ને ઓલા ચાર આલેખ માટેના જે ચાર સ્ટેપ રે વિચારો તો આનો ઢાળ શોધશો ને ઢાળ એ ઢાળ એટલે પ્રવેગ ઢાળ એટલે શું થાય પ્રવેગ તો અહીંયાથી અહીંયા સુધી જો છેક સુધી પ્રવેગ એટલે ઢાળ એક સરખો જ છે ઢાળ એક સરખો એટલે પ્રવેગ એક સરખો એટલે અહીંયાથી અહીંયા સુધી પ્રવેગ એક સરખો એટલે અચળ પ્રવેગ થયું કહેવાય અને અચળ પ્રવેગ હોય તો ઓલા ચાર સૂત્ર આવે ચાલો તો લખી નાખો v બરાબર v0 પ્લસ at બરાબર d બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર v સ્ક્વેર માઈનસ v0 સ્ક્વેર બરાબર 2ab છેદમાં સોરી d બરાબર v પ્લસ v0/2 into t આ ચાર સૂત્ર કેમ ખબર પડી અચળ પ્રવેગનો આ આલેખ કહેવાય ઝડપ વિરુદ્ધ સમયમાં આમાં અહીંયાથી અહીંયા સુધી પ્રવેગ અચળ છે એટલે અચળ પ્રવેગ માટે હું ગણતરી કરી શકું બરાબર ચાલો તો અચળ પ્રવેગ માટે ગણતરી કરો એમાં મારે અંતર શોધવું હોય તો આ છે અને આ છે બરાબર હવે સમજો તમારે અંતર શોધવું છે 2 સેકન્ડ થી શરૂ કરવાનું તો 2 સેકન્ડ માટે આ શરૂઆતનો વેગ અને આ 5 સેકન્ડ માટે અંતિમ વેગ ખબર 12 પણ 2 સેકન્ડ માટેનો વેગ નથી ખબર જો 2 સેકન્ડ માટેનો વેગ ખબર હોય આ અંતિમ વેગ 12 આ શરૂઆતનો એટલે 2 સેકન્ડ માટેનો વેગ સમય તો ખબર છે આ ત્યાં કેટલો સમય 3 સેકન્ડ આ 3 સેકન્ડ થઈ 2 થી 5 એટલે 3 સેકન્ડ તો તમને અંતર મળી જાય આ કાપેલું હવે આ સૂત્ર ઉપરથી વિચારો તો આમાં શરૂઆતની અંતિમ વેગ જોઈશે અને એમાં પાછો પ્રવેગ પણ જોઈશે બરાબર આ સૂત્ર વિચારો આ સૂત્ર તો અહીંયા પણ એવું થાય પ્રવેગ જોઈ શરૂઆતનો વેગ જોઈ અને આમાં અંતર જ નથી એટલે અંતર એટલે લેવા દેવા નથી એટલે આ તો આવશે જ નહીં તો પહેલા આપણે શું કરવું પડશે આ શરૂઆતનો વેગ તો દરેક સૂત્રમાં આવે જો આ સૂત્ર વાપરશો તો શરૂઆતનો વેગ એટલે આના માટેનો વેગ એ તો શોધવો જ જોઈશે દરેક સૂત્રમાં એટલે આ જગ્યાએ કેટલો વેગ છે એ શોધવો પડશે હવે વેગ શોધવા માટે થઈ હું આવું કરીએ તો જોવો હું અહીંયાથી આટલું લઉં 0 થી 2 સેકન્ડ એમાં 0 થી 2 સેકન્ડમાં શરૂઆતનો વેગ ખબર છે v0 એટલે અંતિમ વેગ થાય ને તો એના માટે મને સમય ખબર છે 2 સેકન્ડ સમય ખબર છે 2 સેકન્ડ ખબર છે હા ખબર છે તો મારે શોધવો છે પ્રવેગ શોધવો છે પ્રવેગ શોધવો હોય તો અંતર એક જ ખબર તમને તો અહીંયાથી આટલા માટે તમે પ્રવેગ કઈ રીતે શોધશો પ્રવેગ શોધવો હોય મારે પ્રવેગ શોધવો હોય તો મળે કઈ રીતે
હવે અહીંયા આટલું વિચારશો ને તો પ્રવેગ વાળા જેટલા સૂત્ર છે ને એ બધા 1 2 3 આમાં પ્રવેગ કેમ પ્રવેગ શોધવો પડશે પાછી ગડબડ થઈ જશે સમજો મારે અંતર શોધવું 2 થી 5 સેકન્ડ ભાગ કરીને કાંઈથી અલગ અલગ થઈ ગયું એટલે અહીંયા માટે આટલા ક્ષેત્રફળ ઉપરથી નો થાય એટલે આપણે આ રીતે છે અંતર શોધવા માટે ત્રણ સૂત્ર ત્રણે ત્રણ સૂત્રમાં તમે જોઈ શકો શરૂઆતનો વેગ તો છે શરૂઆતનો વેગ એટલે હું 2 સેકન્ડ થી 5 સેકન્ડની ગણતરી કરું એટલે આ જગ્યાએ મારે વેગ જો આ જગ્યાએ વેગ કેટલો છે કે ઝડપ કેટલી નથી એટલે મારે વેગ શોધવો પડશે હવે ઈ વેગ શોધવો હોય તો હું આ ત્રણેય સમીકરણનો ઉપયોગ નહીં કરી આ એક સમીકરણનો ઉપયોગ કરું તો ચાલે કેમ કારણ કે આ ત્રણેય સમીકરણમાં એક ને એક વસ્તુ ઘટે છે શું ઘટશે જો મારે શું કરવાનું છે પહેલી વસ્તુ આ કે મારે આ જગ્યાએ વેગ શોધવાનો હોય તો ઈ જગ્યાએ વેગ શોધવા માટે આ સૂત્ર વાપરો તો અંતર નથી ખબર આટલું કાપેલું અંતર આમાં અંતર આવશે ના આમાં અંતર આ એક સૂત્ર નહીં પણ આમાં અંતર જ નથી આવતું તો આટલું સૂત્ર વાપરો અંતર ન આવતું આયનો શરૂઆતનો વેગ ખબર છે અંતિમ વેગ નથી ખબર અંતિમ વેગ ઈ આયનો શરૂઆતનો થાય આટલા ભાગ માટે આ શરૂઆતનો વેગ આટલા ભાગ માટે આ અંતિમ વેગ તો પણ પ્રવેગ નથી ખબર એટલે પહેલા મારે પ્રવેગ શોધવો પડશે પ્રવેગ આટલા ભાગનો શોધો આટલાનો શોધો કે આટલાનો શોધો સરખો જ કહેવાય કારણ કે પ્રવેગ એટલે ઢાળ હવે ઓલા ચાર સ્ટેપ વિચાર અહીંયાથી આટલા ભાગ કાઢો એટલે હું અહીંયા લખીશ 0 થી 5 સેકન્ડ માટે પ્રવેગ એટલે એ એટલે શું થાય ડેલ્ટા v ના છેદમાં ડેલ્ટા t અથવા તો પ્રવેગ એટલે ઢાળ આ ઢાળ એટલે y ભાગ્યા x y ઉપર કેટલો કહેવાય આ 12 કિલો ડાયરેક્ટ મૂકી દે આ સમય કેટલો કહેવાય આ બે બિંદુ માટે 5 અને આ ઢાળ એ ધન કહેવાય એટલે આ પ્રવેગ ધન આવશે 5 × 10 એટલે લગભગ 2.5 આવશે બરાબર છે મીટર પર સેકન્ડ સ્ક્વેર ભાગાકાર કરી નાખો 5 × 10 2 × 20 5 × 20 સોરી 2.4 આવશે બરાબર 2.4 પ્રવેગ કેમ મેળવો હવે આ પ્રવેગ રહ્યો એ આટલા ભાગમાં કહેવાય આટલામાં કહેવાય આટલા કારણ કે પ્રવેગ એટલે ઢાળ બરાબર હવે સમજો પ્રવેગ મળી ગયો ને તો મારે શું કરવાનું આ જગ્યાએ વેગ જોઈએ આ જગ્યાએ વેગ જોઈએ આ જગ્યાએ વેગ જોતો હોય આ ત્રણેય સૂત્ર નહીં વાપરીએ કેમ આમાં દરેકમાં શરૂઆતનો વેગ આવે શરૂઆતનો વેગ એટલે આટલા માટે મારે શું કરવું કે આટલા માટે અંતર શોધવું તમે પેલા યાદ રાખતા શીખો શું કરવાનું આટલા માટે મારે અંતર શોધવું આટલા માટે અંતર શોધવું હોય તો આ ત્રણ સૂત્ર છે એમાં શરૂઆતનો વેગ આવે છે દરેક સૂત્ર શરૂઆતનો વેગ એટલે આ વેગ તો જોઈશે મારે ઈ વેગ શોધવો હોય તો આ સૂત્ર તો નહીં મેળવે આ સૂત્રની જરૂર પડે મેં તમને પેલા કારણ કે આ દરેકમાં અંતર મને ખબર હોત તો ક્યાં કઈ પ્રશ્ન હતો એટલે મારે આ સૂત્ર વાપરવું પડે આ સૂત્રમાં પ્રવેગ નો ખબર એટલે મેં પ્રવેગ વાપર્યો એટલે હવે હું આ સૂત્ર વાપરું v v0 at પરંતુ આ કેટલા માટે તો હું અહીંયાથી 0 થી 2 સેકન્ડ માટે ગણતરી કરું 0 થી 2 સેકન્ડ માટે v v0 at કારણ કે આ જો અંતિમ વેગ કહેવાય આટલા ગાળાની વાત કરું 0 થી 2 સેકન્ડ માટે એટલે આટલો ભાગ તો આ અંતિમ વેગ અહીંયા ઈ ન ખબર શરૂઆતનો વેગ એટલે અહીંયા કેટલો વેગ આપજો 0 પ્રવેગ 2.4 t સમય કેટલો થયો 2 સેકન્ડ થઈને અહીંયાથી આટલા માટે 2 સેકન્ડ 2 દૂર 4 4 દૂર 4.8 મીટર પર સેકન્ડ થાય અંતિમ વેગ 5 પણ ગણી શકાય બરાબર અહીંયા 4.8 અહીંયા વેગ મળી ગયો 4.8 હવે આ વેગ મળી ગયો આ વેગ અને આ વેગ ખબર શરૂઆતનો અંતિમ વેગ શરૂઆતનો વેગ ખબર અંતિમ વેગ ખબર છે અહીંયાથી આટલો સમય ખબર છે તો આ સૂત્ર મૂકો તો થઈ જશે આ સૂત્ર વાપરો તો પણ અંતર મળી જાય છે આ ખબર પડી ચાલો કોઈ પણ એક સૂત્ર મૂકી દો હું આ મૂકી દઉં ચોથું સૂત્ર v v0/2 t હવે આ સૂત્ર મૂકી કેટલા માટે મૂકું મારે હવે જોઈએ છે 2 થી 5 સેકન્ડ માટે એટલે હું 2 થી 5 સેકન્ડની જ વાત કરું એટલે લખું 2 થી 5 સેકન્ડ માટે આટલે આપણે અંતર જ આ શોધવાનું 2 થી 5 સેકન્ડ માટે સૂત્ર તમે આ મૂક્યું v v0/2 t બરાબર
ચાલો આ કાઢી નાખો હવે જો v હવે અંતિમ વેગ આવ્યો 12 શરૂઆતનો વેગ હવે 4.8 ભાગ્યા 2 સમય કેટલો થયો આ 2 થી 5 સેકન્ડ એટલે 3 સેકન્ડ થઈ ગયો ટોટલ 12 ને 4 16 એટલે 16.8 ભાગ્યા 2 ગુણ્યા 3 16.8 એટલે 2 8 16 એટલે 8.4 હશે 8.4 ગુણ્યા 3 4 કરી 12 8 કરી 24 ને 25 એટલે કેટલો હશે 25.2 મીટર અંતર આવ્યું d1 વેલ્યુ આટલું અંતર 2 થી 5 સેકન્ડ માટેનું અંતર મળી ગયું 25.2 હજી આપણે 2 થી 6 સેકન્ડ માટે એમાં 2 થી 5 સેકન્ડ નું મેળવ્યું હજી 5 થી 6 સેકન્ડ એટલે પાછળની ગયા 1 સેકન્ડ રહી એના માટેનું અંતર બાકી હવે ઈ કેવી રીતે મેળવશો એ આવી છે તમને આ ખબર પડી મારે આ મેળવવું હતું આ તમે આ તો વિચારો 2 થી 5 સેકન્ડ માટે અંતર જોઈએ 2 થી 5 સેકન્ડ માટે અંતિમ વેગ ખબર છે શરૂઆતનો વેગ એક શોધવો પડે ઈ સમય ખબર છે એટલે મારે આ ગણો આના માટે આ શરૂઆતનો વેગ શોધવો આ વેગ કઈ રીતે મળે આવી રીતે મળશે ઈ વેગ આ સૂત્ર ઉપરથી મળશે આટલા ભાગ માટે કારણ કે આ શરૂઆત છે અને અંતિમ આ શરૂઆતનો ખબર છે પણ આમાં પ્રવેગ ઘટતો તો પ્રવેગ એટલે મેં પેલા પ્રવેગ થી શરૂઆત કરી પ્રવેગ આટલાનો શોધો કે આટલાનો શોધો કે આખાનો કારણ કે ઢાળ પ્રવેગ એટલે ઢાળ હલકો છે એટલે આખાનો શોધો કેમ આટલાનો શોધો કારણ કે મને આટલાનો શોધવો તો મને આ અંતિમ વેગ ખબર તો હોવી જોઈએ નહોતી ખબર એટલે જે બિંદુ ખબર હોય એવા બિંદુ લેવાય રેડી કમ્પ્લીટ અને આ પ્લસ મળે આમ ઢાળ પ્લસ એટલે પ્લસ આ પેલો અંતર મળ્યું તો 5 થી 6 સેકન્ડ માટે બીજી સેકન્ડ માટે ચાલો આ ખબર પડી ગઈ 25.2 મીટર યાદ રાખો બરાબર હવે આપણે શું કરીએ 5 થી 6 સેકન્ડ માટે અંતર શોધવું 5 થી 6 સેકન્ડ માટે અંતર શોધીશું તો 5 સેકન્ડ માટે વેગ ખબર છે 6 સેકન્ડ ને વેગ ખબર એટલે 6 સેકન્ડ માટેનો અંતિમ વેગ નથી ખબર અંતિમ વેગ કઈ રીતે શોધશું અંતિમ વેગ પાછો આ સૂત્રથી મળશે v v0 at v એટલે અંતિમ શરૂઆતનો વેગ ખબર છે પણ પ્રવેગ એક મને નથી ખબર જો પ્રવેગ એક મળી છે પ્રવેગ હવે અહીંથી આટલા ભાગનો પ્રવેગ મેળવવાનો આ બાજુનો પ્રવેગ મેળવવો હોય તો આટલો પ્રવેગ મેળવવો આટલો કારણ કે પ્રવેગ ઈ જ ઢાળ બધે હરકો હોય જો તો આખા ભાગનો પ્રવેગ મેળવી એટલે ડાયરેક્ટ એક લખ્યું તો લખાય 5 થી 10 સેકન્ડ માટે અથવા તો AC માટે ઢાળ 5 થી 10 સેકન્ડ માટે પ્રવેગ એટલે ઢાળ એટલે y ભાગ્યા x અથવા તો પ્રવેગનું ડાયરેક્ટ સૂત્ર છે ડેલ્ટા v ના છેદમાં ડેલ્ટા t જે મજા આવે આ એક થી y x ઉપર વેગ એટલે વેગ લેવાનો x અક્ષ ઉપર સમય લેવાનો રેડી જો 5 થી 10 સેકન્ડ એટલે આ થઈ ગયો ને બિંદુ લેવાનું આલેખ ઉપર આના માટે y અક્ષ ઉપર કેટલો થયો 12 x અક્ષ ઉપર સમય કેટલો થયો 5 સેકન્ડ પણ આ માઈનસ કહેવાય આ બાજુ એટલે માઈનસ કહેવાય તો -2.4 મીટર પર સેકન્ડ સ્ક્વેર આ ખાસ યાદ રાખજો આમાં તો માઈનસ પ્રવેગ મેળવ્યો હવે હું અહીંથી આટલા ભાગની વાત કરું અહીંથી આટલા ભાગ હવે 5 થી 6 સેકન્ડ માટે 5 થી 6 સેકન્ડ માટે આ સૂત્ર વાપરો v v0 at આમાં v એટલે અંતિમ છે v નથી ખબર બાકી કે સૂત્ર v0 પણ ખબર શરૂઆતનો 12 પ્લસ ના પ્લસ પ્રવેગ માઈનસ મેળો -2.4 આ સમય કેટલો થયો 5 થી 6 સેકન્ડ આ સમય 1 સેકન્ડની વાત થઈ 1 સેકન્ડ 2.4 એકા 2.4 -2.4 અંતિમ વેગ મળી ગયો 12 માંથી 2 જશે 10 ઉપર 1.4 કાઢો એટલે 9.6 વધશે લગભગ 9.6 મીટર પર સેકન્ડ બરાબર છે બાદ બાકી કરી નાખો આટલું જ આવશે 6 4 10 ને 2 બરાબર છે ચાલો અહીંયા આ વેગ મેળવો 9.6 સમજાણો હવે વેગ મેળવો તો હવે મારે આ અંતર શોધવું તો ઈ પાછું આ સૂત્રથી મળે 5 થી 6 સેકન્ડ માટે 5 થી 6 સેકન્ડ માટે એટલે છેલ્લી 1 સેકન્ડ માટે થયું ને એમ આપણે ટોટલ 2 થી 6 સેકન્ડ માટે બે અલગ અડધો આ બાજુ હતો ને અડધો આ બાજુ એટલે બે અલગ ગણતરી કરવી પડે મેં તમને કીધું જ્યારે ગતિ બદલાય ને ત્યારે અલગ ગણતરી કરવાની અહીંથી આટલા માટે ગણતરી અહીંથી આટલા માટે ખબર પડી ચાલો 5 થી 6 સેકન્ડ માટે હવે d2 કહી v v0/2 t v હવે આનો અંતિમ વેગ આ કેટલો થાય અંતિમ વેગ 9.6 થઈ જશે
બરાબર પેલું 25.2 મીટર યાદ રાખજો હાલ લખી નાખો એટલે ભૂલાય નહીં આ બીજી ગણતરી કરી છે આપણે v અંતિમ વેગ 9.6 v0 શરૂઆતનો વેગ 12 સમય 1 સેકન્ડ 12 ને 9 21.6 ભાગ્યા 2 આ જે આવી ભાગાકાર કરી નાખ્યો d2 મળી ગયા આટલા મીટર પડ્યા તો આ 1 સેકન્ડ માટેનું અંતર મળ્યું ને આ 3 સેકન્ડ તો 2 થી 6 માટે ટોટલ કેટલું થાય બે નો સરવાળો કરો એટલે ટોટલ અંતર મળી જાય તો સરેરાશ ઝડપ મળે સરેરાશ ઝડપ એટલે 2 થી 6 સેકન્ડમાં કાપેલું કુલ અંતર તો તમે મેળવો આ બે નો સરવાળો કર્યો છેદમાં સમય કેટલો આવે 2 થી 6 સેકન્ડ એટલે ટોટલ સમય કેટલો થયો 4 સેકન્ડ 2 થી 2 પછી ચાલુ કરવાનું 3 4 5 6 સુધી 4 સેકન્ડ થી છેદમાં 4 સેકન્ડ મૂકી દઈએ એટલે તમને સરેરાશ ઝડપ મળી જાય છે આવડશે ક્લિયર થઈ ગયો દાખલો આખો સમજાઈ ગયો દાખલા નંબર રેડી તો બાકીની જે ચર્ચા છે એ આપણે આવતા લેક્ચરમાં કરીશું